જય માતાજી ને જય સાવના બધાને। આજ આપણે બનાવીશું મગ ભાત રેસીપી, તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહીજો। કુકરમાં પાણી મૂકી દીધું છે મગ બાફવા માટે। આ રીતના એટલું પાણી મૂકી દેવાનું આપણે। પછી આપણે પાણી ગરમ થાય પછી મગ બાફવા આપણે નાખ્યું। હવે આપણું પાણી ગરમ થઈ ગયું છે। હવે એમાં આપણે નાખી દઈએ મગ આપણા, અને હવે 2-3 વિસલ થવા દેવું આપણે, એટલે આપણા મગ બફાઈ જાય। હવે આમાં થોડુંક આપણે મીઠું નાખી દેવું, હવે આપણે 2-3 સીટી થાય ત્યાં લગી આપણે બફાવા દેવું। હવે આપણે બીજો ચૂલો સાઈડમાં જગવી લીધો છે, એમાં આપણે આંધણ મૂકી દીધો। આપણે આંધણ થાય પછી એમાં આપણે ભાત ઓરી દેવું। આ રીતનું એટલું આપણે આંધણ નાખ્યું છે। હવે આપણું આંધણ થઈ ગયું છે ભાતને, એમાં ભાત આપણે નાખી દઈએ। આ રીતના નાખી દેવાના। હવે એક આપણે ટમેટું લઈ લીધું છે, એને આપણે ઝીણું સંભાળી લઈ। આ રીતના નાના કટકા કરી નાખવાના। હવે આપણે લઈ લીધું છે કેપ્સિકમ મરચું, એને આપણે ઝીણા કટિંગ કરી નાખીશું આ રીતનું। બે મરચાં ને એક ટમેટો લઈ લીધું છે આપણે। હવે આપણા ચોખાઈ સડી જશે, આ રીતના આપણા ભાત સડી જશે। હવે એને આપણે ઉતાર લેવું। હવે આપણા મગે બફાઈ ગયા છે, આ રીતના મગ બાફી નાખવાના આપણે, જોઈ શકો તમે। હવે એમાં આપણે મસાલા નાખી દેવું। હવે આપણે આમાં હળદર નાખી દેવું। હવે આપણે લાલ મરચું નાખી દીધું। હવે એમાં આપણે થોડું કાશ્મીર મરચું નાખી દેવું। હવે આપણે આને મિક્સ કરી, હવે આપણે એમાં નાખી દેવું છાશ। થોડીક છાશ નાખી દેવાની આપણે। હવે આપણું તેલ આવી ગયું છે, હવે એમાં આપણે નાખી દેવું રાઈ જીરું। રાઈ જીરું ફૂટે એટલે આપણે નાખો મીઠો લીમડો, પછી એમાં આપણે હિંગ નાખી દેવું, અને પછી નાખી દેવું મરચું ટમેટું, આ રીતનું નાખી દેવાનું। હવે આપણે હલાવી નાખવાનું, આ રીતનું મિક્સ કરી નાખવાનું, ઘડીક સડવા દેવાનું। હવે આપણે વઘારને થોડોક સડવા દેવાનો આ રીતનો।
હવે આપણા મગ ભાતની રેસીપી કમ્પ્લીટ છે, જોઈ શકો છો. આ છે આપણા મગ વઘારેલા, ભાત, ડુંગળી, છાશ. જો આપણી રેસીપી ગમી હોય તો આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.